વેલકમ બેક. ફરી એકવાર નજર અન્ય સમાચાર પર કરીએ. વાત સુરતની. સુરતમાં પોસ્ટર વાયરલ કરનાર બીજેપી કાર્યકર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજેપીના કોર્પોરેટર વિરુદ્ધ પોસ્ટર વાયરલ કરતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્પોરેટર સંજય દલાલે કૌશિક રાણા સામે ફરિયાદ દાખલ કરી છે. રસ્તા રિપેર ન થાય તો દશેરાએ પૂતળા દહનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બીજેપી કોર્પોરેટરના પૂતળા દહનની ચીમકી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો જે હાલાકી ભોગવી રહ્યા છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે. આઝમ, જણાવશો, કોર્પોરેટર વિરુદ્ધ પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા અને હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. શું છે વિગત? સુરત શહેરના કોડ વિસ્તારના સમાવત વોર્ડના કોર્પોરેટરોની કામગીરી સામે આંગળી ચીપતા પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. નવરાત્રીના સમય હતો ત્યારે આ વાયરલ થયા હતા. કૌશિક રાણા જે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધનારા પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે. આ પોસ્ટ થકી પોતાની બદનામી થયાના આરોપ સાથે કોર્પોરેટર સંજય દલાલે આ ફરિયાદ કરી છે. અઠવાલાઈન પોલીસ સ્ટેશનના અંદર સમગ્ર મામલો પહોંચ્યો છે અને હાલ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સંજય દલાલ સાથે નરેશભાઈ, મણીલાલ રાણા, મનીષાબેન, મુકેશભાઈ મહાત્મા, રેશમાબેન લાપસીવાલા અને આ વોર્ડમાંથી ચૂંટણી જીત્યા હતા અને તેમની કામગીરી બરાબર નથી કરી તેવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા. જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ.